આજે આપણે વાત કરીશું ગુજરાતના સંત શિરોમણી શ્રી જલારામ બાપા વિશે. જલારામ બાપા વિશે જેટલું કહું એટલું ઓછું છે. જલારામ બાપા માટે સૌથી વધારે ફેમસ આ દોહો છે, રામ નામ મેં લીન હૈ દેખત સબ મેં રામ, તાકે પદ વંદન કરું, જય જય શ્રી જલિયાણ, જય જય શ્રી જલિયાણ. જેટલી વાત સૌરાષ્ટ્રના સંત જલારામ બાપા માટે કરવામાં આવે એટલી જ ઓછી છે. જલારામ બાપાનું પૂરું જીવન સાદગીથી ભરપૂર હતું. જલારામ બાપાના ત્યાં કોઈ પણ જાતના ભેદભાવ વિના આજની તારીખમાં પણ 200 વર્ષ ઉપર થઈ ગયા હોવા છતાં જલારામ બાપાને થઈ આજે પણ ધમ ધોકાર અન્ન ક્ષેત્ર ચાલે છે. કોઈ પણ જાતના ભેદભાવ વિના જેટલા પણ ભાવિક ભક્તો આવે છે તે બધાને ખીચડી, બુંદીનો પ્રસાદ, સવારમાં બટાકાનું શાક, રોટલી, દાળ ભાતની સેવા પૂરી પાડવામાં આવે છે. પૂરી દુનિયામાં શાયદ એક જ એવું સ્થાન છે જ્યાં કોઈ પણ જાતના ભેદભાવ વિના, ચાહે તમે અમીર હો યા ગરીબ હો, કોઈ પણ જાતની VIP લાઈન વગર બધા એક જ ધોરણે દર્શન કરી શકે છે અને એક જ પંગત પર બેસીને ભગવાનના પ્રસાદનો લાભ લઈ શકે છે. જલારામ બાપાના જીવન ચરિત્રની થોડીક ઝાંખી આજે હું આપને પૂરી પાડીશ. આજથી આશરે 117 વર્ષ પહેલાંની વાત છે. વિક્રમ સંવત 1856ના કારતક સુદ સાતમને સોમવારનો દિવસ ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરમાં લખાઈ ગયો. જલારામ બાપાનો જન્મ અભિજીત નક્ષત્રમાં થયો હતો. કારતક સુદ સાતમ 1856ના રોજ જલારામ બાપાનો જન્મ થયો હતો. ભગવાન રામનો જન્મ પણ અભિજીત નક્ષત્રમાં જ થયો હતો. બંનેનો કેવો જોગાનું જોગ કહેવાય. જલારામ બાપાની માતાનું નામ રાજબાઈ હતું, પિતાનું નામ પ્રધાન ઠક્કર. જલારામ બાપાના માતા પિતા ખૂબ જ સાત્વિક અને ધર્મપ્રેમી હતા. પિતા પ્રધાન ઠક્કર અને કાકા વાલજી બંને ભાઈઓ હતા. બંને વેપાર કરતા હતા. પ્રામાણિકતા અને વિવેક પણ જાળવતા હતા. બંનેની પરિસ્થિતિ ખૂબ જ સામાન્ય હતી. બંને ભાઈઓ ઠક્કર લોહાણા જ્ઞાતિના હતા. પછીથી બંને ભાઈઓ કુટુંબમાં થતા વાદ વિવાદના પગલે છૂટા પડ્યા હતા, પણ સંબંધ ખૂબ સારો હતો, સચવાયેલો હતો. રાજબાઈની માતાની કુખે પહેલાં જલારામ બાપાના ભાઈની પહેલાં બોઘાભાઈ જન્મ્યા હતા. બીજા પુત્રના રૂપે તેમને જલારામ બાપાની પ્રાપ્તિ થઈ અને એ સિવાય પણ જલારામ બાપાની માતાને 3 પુત્રો અને 3 પુત્રી જન્મ્યા હતા. એક વેળા અયોધ્યાથી એક મહાત્મા રઘુવરદાસજી તેમની સાધુ સંતની મંડળીએથી જાત્રાએ જવા નીકળ્યા હતા. તેઓ વીરપુર આવ્યા. તેમનો કોઈએ ખાસ ભાવ પૂછ્યો નહોતો, પરંતુ જલારામ બાપાના પિતાશ્રી પ્રધાન ઠક્કરે તેમને આવકાર્યા અને જમાડ્યા. તેમણે રાજબાઈ માતાને આશીર્વાદ આપ્યા હતા કે તમારો બીજો પુત્ર પરમ ભક્ત થશે અને નવે કુળમાં તેની નામના થશે. એક વેળા જે આ સંત આવ્યા, કહે કે માતા, મારે તમારા બીજા પુત્રના દર્શન કરવા છે. તે વખતે જલારામની ઉંમર લગભગ 5 વર્ષ હતી. તેમણે બૂમ પાડી. સંત પૂછે છે, બચ્ચા મેરે કો પહેચાનતા હૈ કે નહીં? જલારામ બાપા ત્યારે મંદ મંદ હસ્યા. ત્યારબાદ સંત અદ્રશ્ય થઈ ગયા. જલારામ બાપાના માતુશ્રી આજુબાજુ બધે જ હોય છે, પણ એ સંત ક્યાંય ના મળે. આ ઘટના પછી જલારામ બાપાને હાલતા ને ચાલતા રામ નામ સીતારામ સીતારામનો ઉચ્ચાર કરવા લાગ્યા. જાણે કે શ્વાસે શ્વાસે તેમને સીતારામનું રટણ લાગવા લાગ્યું. સાચા સંતનું આ જ એક લક્ષણ હોય છે. એક પ્રેમી ભક્ત માટે આનાથી સારી બીજી કોઈ જ ગુરુ દક્ષિણા હોય ન શકે. પ્રભુને પ્રેમ કરનાર, અહર્ષિત યાદ કરનાર એવા જલારામ બાપાના સંસ્કાર પણ પ્રભુમય દિવસે દિવસે બનવા લાગ્યા. જલારામ બાપાનું બાળપણ કેવી રીતે વીત્યું હતું તે પણ આપણે જાણવા જેવું છે. બાળકો જોડે રમવું, ખેલવું, નિશાળે જવું, અક્ષર જ્ઞાન કરવું, પ્રાતઃકાળે ઉઠવું, રામનું નામ લેવું, પાઠ પૂજન કરવું આદિ કાર્યોમાં જલારામ બાપાનું બચપણ વીતવા લાગ્યું. તેઓ લગભગ દરરોજ 2 કલાક સીતારામ સીતારામ સીતારામનું પ્રભુ ધ્યાન કરતા હતા. જલારામ બાપા આમ વાત કરતાં કરતાં જલારામ બાપાની ઉંમર ગણતર પૂરું થયું. 14 વર્ષની એમની ઉંમર થઈ. પિતાએ સારી પેઠે તેમના યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા.
પિતા હવે જલારામ બાપા માટે સગાઈની તાજવીજ કરવા લાગ્યા. આટકોટ નામનું એક નાનકડા ગામે પ્રાગજી સોમૈયા કરીને એક સજ્જન પુરુષ રહેતા હતા. તેમની પુત્રીનું નામ વીરબાઈ હતું. તેઓ પણ સુશીલ અને સંસ્કારી હતા. જલારામ બાપાના લગ્ન સમય જતાં વીરબાઈની જોડે થઈ ગયા. જલારામ બાપાની ઈચ્છા સૌથી પહેલાં તો લગ્ન કરવાની હતી નહીં, પરંતુ તેમની ઈચ્છા પ્રભુના મૂક સેવક બનીને એમની સેવા કરવાની હતી. જ્યારે જલારામ બાપાને લગ્ન કરવાની ઈચ્છા નહોતી તો તેમણે એકવાર તેમના કાકાને કહ્યું કે કાકા, મારી લગ્ન કરવાની ઈચ્છા નથી. કાકાએ જલારામ બાપાના મનનું સમાધાન કર્યું અને કહ્યું કે બેટા, ગૃહસ્થ ધર્મને તું જેવો તેવો ના માનીશ. જો ગૃહસ્થ ધર્મ તું ઘર સંસાર માનીને બેસીશ અને કોઈ ભગત આવશે, કોઈ સાધુ સંત આવશે તો તું એની સેવા કરી શકીશ. વાલજી કાકાના આ મંત્રથી સાંભળી કે ગૃહસ્થ ધર્મમાં રહીને પણ સેવા કરી શકાય છે એમ માનીને જલારામ બાપા લગ્ન કરવા માટે રાજી થઈ ગયા. કે ગૃહસ્થ ધર્મમાં રહીને પણ સંસારથી અલિપ્ત કઈ રીતે રહેવું એ જલારામ બાપા આપણને શીખવે છે. બાકીની વાત નેક્સ્ટ એપિસોડમાં. જય જલારામ.